રશ્મિતા સુમન વાર્તા વર્તુળમાં આપ સૌનું સ્વાગત છે. સૌને નમસ્કાર. પ્રશ્નોત્તર કાર્યક્રમના આ 24મા એપિસોડમાં પ્રશ્નકર્તા રૂપે પધાર્યા છે યોગેન્દ્ર પારેખ, અને હું એમનો થોડો પરિચય આપું તમને. યોગેન્દ્ર હાલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ છે. અને ખાસ તો એ વાત કે યોગેન્દ્ર ભાષા ભવનનો અમારો વિદ્યાર્થી અને એમએમાં આખી યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવેલો, એટલે એને 6-7 જેટલા ગોલ્ડ મેડલ જે કહેવાય છે તે મળેલા. અને લેખનમાં એને કાવ્યો લખ્યા છે એવું પણ એક સંગ્રહ છે. નિબંધો કર્યા છે. સંપાદક અને તંત્રી તરીકે પણ ખાસો અનુભવ ધરાવે છે. કચ્છ મિત્રમાં કોલમ લખી છે. એટલે બધા એના સાહેબો જે કરતા હતા તે જ એ કરી રહ્યો છે, એવું કહી શકાય. વિવેચનમાં એને વધારે કામ કર્યું છે. કિશોર જાદવ વિશે, સતીચંદ્ર માનવીની ભવાઈ, સત્યના પ્રયોગો, એ મહત્વપૂર્ણ જે કૃતિઓ છે એની વિશે અધ્યયન કર્યા છે. પણ યોગેન્દ્રની મારી દ્રષ્ટિએ મોટી જો ઓળખ કોઈ હોય તો તે ગાંધી કથા છે. ગાંધીજીના જીવન કાર્યના અનુલક્ષમાં 2012 થી, એટલે 12 ને આ 25 એટલે 13 વર્ષથી યોગેન્દ્ર ગાંધી કથા કરે છે. એટલે સત્યના પ્રયોગોની જેમ આ કેટલા પ્રયોગો થાય એ આપણે એને પૂછીશું. અને નજીકના ભવિષ્યમાં ગાંધી કથા ક્યાં છે એ પણ જાણીશું આપણે. અને મેં એને વર્ષો પહેલા કહેલું કે મારે તારી ગાંધી કથામાં હાજર થવું છે, પણ હું હાજર થઈ શક્યો નથી. મારે તો દેશ વિદેશ ચાલ્યા કરે છે, ગરબડ સરબડ વાળું જીવન છે આમ જોવા જઈએ તો. યોગેન્દ્ર જેવી વ્યક્તિ, એટલે કે સાહિત્યની અધ્યયતા વ્યક્તિ ગાંધીજીની કથા કરે એ બહુ જુદી વાત છે, બહુ મોટી વાત છે. એ વસ્તુનો શું મહિમા છે, એ વસ્તુ અધ્યાપન ક્ષેત્રમાં, અધ્યાપકની કારકિર્દીમાં શું એની અસર હોઈ શકે, શું એનો પ્રભાવ હોઈ શકે, એની ચર્ચામાં આપણે નથી ઉતરવું. પણ હું એટલું જ કહીશ કે બહુ જુદી અને મોટી ઘટના કહેવાય. આજનો જે વિષય છે એ ઘટનાઓ વિશે જ છે. ઇતિહાસ આ પ્રમાણે બન્યું. તો યોગેન્દ્ર, હું રશ્મિતા સુમન વાર્તા વર્તુળમાં તારું સ્વાગત કરું છું. તારા પહેલા પ્રશ્નથી આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. જી સર, પ્રણામ સર. ખૂબ સુંદર રીતે ખાસ કરીને ગાંધીજી વિશેના મારા સ્વાધ્યાય અને કથા પ્રયોગની આપે વાત કરી, એ બદલ હું ખૂબ અંદરથી પ્રસન્નતા અનુભવું છું અને સબરતાનો અનુભવ. અત્યારે ગાંધી કથા વગેરેની વાતમાં ડિટેલમાં નથી જતા. આજનો આપનો વિષય જે છે એ ગુજરાતી સાહિત્યના ઇતિહાસના લેખન વિશેના મારા કેટલાક પ્રશ્નો છે. અને એ પ્રશ્નો અત્યંત સ્વાભાવિક છે કે ગુજરાતી ભાષા સાહિત્યના વિદ્યા સમાજમાં સર્વત્ર છે. ઇતિહાસ લેખનની અવધારણા વિશે પણ ઘણી વાતો થઈ છે કે ઇતિહાસ કેવી રીતે લખાય, અને ઘણી બધી રીતે લખાયા છે. બહુ જ વિગતોમાં ન જતા થોડી જૂની વાત કરીને પછી હું મારા મૂળ પ્રશ્ન પર આવું છું. પરંતુ મારી આ થોડી જૂની વાત અને પ્રયોગો છે, ભૂમિકા સ્વરૂપે એ રીતે હોય
મારા મનમાં છે કે થોડા નવી પેઢીના પણ જે અભ્યાસી મિત્રો કે અધ્યાપકો આમાં જોડાય છે, પછી જ્યારે આ ઓનલાઈન થાય ત્યારે પાછા જોડાવાના હોય તો એમના માટે થોડી નાની વિગત કે અગાઉ નર્મદે મધ્યયુગના કવિઓના ટૂંકા ચરિત્રો લખ્યા. દલપતરામે પ્રેમાનંદ અને શામળનો પરિચય આપતા લેખો બુદ્ધિ પ્રકાશમાં લખ્યા. પણ આ ઇતિહાસ લેખનનો કોઈ સંનિષ્ઠ પ્રયાસ ન કહી શકાય. પણ છેક 1892 જેટલા વહેલા મુંબઈની વિલ્સન કોલેજની સાહિત્ય સભા સમક્ષ ગોવર્ધન રામે વ્યાખ્યાન આપ્યું. એ વ્યાખ્યાન અંગ્રેજીમાં હતું, ક્લાસિકલ પોએટ્સ ઓફ ગુજરાત એન્ડ ધેર ઇન્ફ્લુઅન્સ ઓન સોસાયટી. એ પુસ્તક સ્વરૂપે 2 વર્ષ પછી પ્રગટ થયેલું. અને ત્યારે એમણે સ્પષ્ટ સમજ એમના મનમાં હતી કે પોતે મધ્યકાલીન સાહિત્યનો ઇતિહાસ આપવા ધારે છે. એમણે નરસિંહ, મીરા, ભાલણ, ભીમ, વચરાજ, તુલસી, પ્રેમાનંદ વગેરેની વાતો કરી, શામળ, અખો, દયારામ સુધી. પણ એ વખતે હજી આપણે ત્યાં મધ્યકાલીન સાહિત્યનું સંશોધન માંડ શરૂ થયેલ, એટલે જૈન કવિઓ અને મધ્યકાલીન ગદ્ય વગેરેનો ઉલ્લેખ એમાં હતો નહીં. પછી તરત જ દયાભાઈ પીતાંબરદાસ દેરાસરીનું બહુ અગત્યનું આપણને જે મળ્યું કે કાઠીના સાહિત્યનું દિગ્દર્શન, હા એનું શીર્ષક હતું. અને એમાં 1844 થી 1908 સુધીના વર્ષોનો હિસાબ એમણે આપ્યો છે. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી, જેને દિવાન બહાદુર ક્રુમો ઝવેરી, દિવાન બહાદુર એમને, તો એમણે પણ પહેલા અંગ્રેજીમાં લખ્યું. માઇલસ્ટોન્સ ઓફ ગુજરાતી લિટરેચર 1914 માં આવ્યું. thereafter further milestone of ગુજરાતી લિટરેચર 10 વર્ષ પછી 24 માં આવ્યું. પછી પ્રેઝન્ટ સ્ટેટ ઓફ ગુજરાતી લિટરેચર પછી 34 માં આવ્યું. તો પ્રથમ 2 પુસ્તકોનો એમણે જ અનુવાદ આપ્યો 1930 માં, ગુજરાતી સાહિત્યના માર્ગસૂચક સ્તંભો, માઇલસ્ટોન ઓફ ગુજરાતી લિટરેચર, અને ગુજરાતી સાહિત્યના વધુ માર્ગસૂચક સ્તંભો, એ રીતે આવ્યું. અને આ છેલ્લે પછી એમના ત્રીજા પુસ્તકનો મંજુલાલ મજમુદારે દિવાન બહાદુર કૃષ્ણ ઝવેરી કૃત લેખ સંગ્રહ એવું આપેલું. ત્યારબાદ હિંમતલાલ ગણેશજી અંજારિયાએ સાહિત્ય પ્રવેશિકા આપ્યું છે. મુંબઈ સાહિત્ય સંસદ દ્વારા મધ્યકાળનો સાહિત્ય પ્રવાહ થયો. મુનશીએ પણ ગુજરાત એન્ડ ઇટ્સ લિટરેચર 1935 જેટલું વહેલું આપ્યું. અને 55 માં એના એક ખંડની ભારતીય વિદ્યા ભવન દ્વારા પાછી ગુજરાતીમાં પ્રગટ થયેલું. અનંતરાય રાવળ ગુજરાતી સાહિત્ય મધ્યકાલીન, પછી આપણે ધીરુભાઈ ઠાકર સુધી જઈએ. સર, ગુજરાતી સાહિત્ય ઇતિહાસ લેખનના આટલા અનુભવો, ધીરુભાઈ ઠાકર પછી પણ એમને અનુસરતા પ્રસંગો, અને વચ્ચે અકાદમી દ્વારા 5 દાયકાનું પરિદર્શન પ્રગટ થયેલું, જેમાં 1960 થી 2010 સુધીના સાહિત્યની વાતો છે. જે 60ના સાહિત્યનું દિગ્દર્શન થયું એ પ્રકારે કરવાનો એક 5 દાયકાનું પરિદર્શન થયું. પહેલું મને એક વિદ્યાર્થી ભાવે પહેલો પ્રશ્ન એવો થાય કે સર, આપ લોકો જયારે ભણતા હતા ત્યારે કોલેજ કક્ષાએ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ જે રીતે ભણવામાં આવતો, તો એમાં કોઈ પ્રગટ ઇતિહાસ અભ્યાસક્રમમાં હતો કે આપ કઈ રીતે એનો અભ્યાસ કરતા, એ જરા વાત કહેશો તો આજની પેઢીને રસ પડશે જાણવામાં. આમાં એવું છે યોગેન્દ્ર, તે જેટલા ઇતિહાસના પુસ્તકોનો ઉલ્લેખ કર્યો ને, એમાંથી જે અમને ઠીક લાગે ને એને અમે વાંચીને કામ ચલાવી લેતા હતા. પણ કવિતાની વાત હોય તો સુંદરમનું અર્વાચીન કવિતા ખાસ ધ્યાનમાં લઈએ. અને જૂના ઇતિહાસો તો પુસ્તકો મળે ના મળે એવું પણ થતું, પણ પરિષદના ઇતિહાસો ને મુખ્ય આધાર ગણીને અમે લોકો ચાલતા. બીજા એવા કોઈ પ્રશ્નો આવતા નહીં કે તમારે ઐતિહાસિક દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને જવાબો આપવા પડે પરીક્ષામાં કે કોઈ પણ જગ્યાએ. એટલે એવો કોઈ ઇતિહાસનો ઉપયોગ કરવાના પણ પ્રશ્નો હતા નહીં, સિવાય કે લેખ લખતા હોય ત્યારે બધું જાળવવું પડે. પણ હું થોડીક વાત કરું કે અંગતપણે હું ઇતિહાસ લખવામાં નથી માનતો, હું ઇતિહાસ સર્જવામાં માનું છું. ક્રિએટ ધ હિસ્ટ્રી, એવું એ મારું પોતાનું મંતવ્ય એ છે. એ જુદી વાત છે. હવે બધા લોકો કે ભાઈ સાહિત્યિક, સાંસ્કૃતિક, બધું ઐતિહાસિક સંદર્ભો હોવા જોઈએ, તો એ તો બહુ પ્રાથમિક વાત છે.
એ તો હોય જ ને, એમાં શું કહેવાનું. પણ ન્યૂ હિસ્ટોરિસિઝમ નામનો જે વિચાર આપણી સામે આવ્યો, નવ્ય ઇતિહાસવાદ, એ ભૂમિકાએ ઓકે. ઇતિહાસોને ફરીથી જોવાનું, બધા જ ઇતિહાસોને, રાજકીયથી માંડીને બધા જોવાનું બન્યું. એ રીતે સાહિત્યના ઇતિહાસોને પણ જોવાનું બન્યું છે. એની વાત આપણે તારા પ્રશ્નોના જવાબ રૂપે કરીશું. ઇતિહાસમાં વિગતો હોય કૃતિઓ વિશે, કર્તા વિશે, સાલ, જન્મ તારીખ, મરણ તારીખ, બધું બરાબર, એ તો આપવાનું જ હોય ને. એ ના આપો તો તમે શું આપો? પણ એ તો શરૂઆત થઈ ને, માત્ર પ્રાથમિકતા થઈ. તમને એ સમયનું વાતાવરણ અનુભવાય, એવી ઘટનાઓ, એવી પરિસ્થિતિઓ ના નિર્દેશો અથવા તો એના નિરૂપણો એમાં સામેલ થયા છે કે કેમ, જો થયા નથી તો કેમ નથી થયા. એટલે ઇતિહાસ શુષ્ક લાગવાનું કારણ જ આ છે કે એમાં માત્ર વિગતો આપવામાં આવી હોય, અને ઘણીવાર તો પછી પોતાના પર્સનલ અભિગમો પણ દાખલ કર્યા હોય. તો ઇતિહાસકારે એ કરવાની જરૂર ખરી કે નહીં, એ પણ એક પ્રશ્ન છે. એની ક્રિટિસાઇઝ ધી રાઇટ, એ પ્રશ્ન છે. અને જો ક્રિટિસાઇઝ કરી શકે તો કેટલી હદે કરી શકે, નવ્ય ઇતિહાસવાદમાંથી એના જવાબો આપણને મળે. પણ આવું કંઈક હું મારા મનમાં સમજીને ચાલુ છું કે હકીકતોની ચોકસાઈ તો હોય, પણ પરિસ્થિતિઓ, ઘટનાઓ, બલકે વાતાવરણનો અહેસાસ આવે. અને સૌથી મહત્વનો મુદ્દો તો એ છે, જે આપણો આજનો વિષય પણ છે, ઇતિહાસ લેખન. તો ઇતિહાસ લેખનની કઈ પદ્ધતિ હોઈ શકે, એની વિશેના મારી પાસે કેટલાક ચોક્કસ વિચારો છે. એ પણ આપણે આમાં રજૂ કરીશું. મેં કઈ દાખલાઓ આપ્યા ઇતિહાસ લેખનના, મેં જે તે થોડી વાત કરી, એથી મિત્રોને સમજાઈ ગયું હશે કે આ ચર્ચાની ભૂમિકા શું છે, પૂર્વ ભૂમિકા શું છે. હું તારા બીજા પ્રશ્નથી આપણી વાતને આગળ ચલાવીએ. આપણે ત્યાં ગુજરાતી સાહિત્યના ઇતિહાસ સંદર્ભે વાત કરીએ તો બે મુખ્ય ખંડ, મધ્યકાલીન અને અર્વાચીન. અને પછી એ મધ્યકાળ તો 1150 થી લઈને 1845-50 સુધીની વાતમાં 7 શતાબ્દી છે. પછીના 150 વર્ષ કે 175 વર્ષ એ અર્વાચીન સાહિત્યના જે વિવિધ યુગ વિભાગો જે છે, એ સાલવારીની દ્રષ્ટિએ તો સમજાય આખી વાત, પરંતુ સાહિત્યમાં સરવાળે પેલો જે સંસ્કૃતિ, પ્રજાજીવનના પ્રવાહો, ઘટનાક્રમો, રાજકીય પરિબળો, સાંસ્કૃતિક પરિબળો, એના અહેસાસની ભૂમિકાએ આખું તપાસીએ તો આમ સીધું છે. અમે ભણીએ ત્યારે કહેતા કે ભાઈ સુરેશ, આપણે કિશોર જાદવ અને જોસેફ મેકવાન બંને સમકાલીન છે, પણ બંને આધુનિક નથી. અને કાળખંડની દ્રષ્ટિએ આપણે એમને એક યુગમાં મૂકવાના થાય તો આપણા સુધારક યુગ, પંડિત યુગ, ગાંધી યુગ, અનુગાંધી યુગ, તો અનુગાંધી યુગ વળી આપણે 15-20 વર્ષના ખાંચામાં મૂકીએ છીએ. આધુનિક યુગ, અનુઆધુનિક યુગ, આ બધા સંદર્ભોને જોતા વ્યવસ્થાની દ્રષ્ટિએ આ ખાના ઠીક છે, પણ કેટલે અંશે આખો ચોખ્ખો હિસાબ આમાં મળે? આપને શું લાગે કાળખંડની ભૂમિકા? એટલે કાળખંડ જે આપણે કર્યા છે ને, એ 15-20, બહુ તો 30-35 વર્ષના ગાળા છે. કેટલાક તો 10-15 વર્ષના પણ છે, અનુગાંધી વગેરે. એટલે એક આપણને સંતોષ થાય કે ભાઈ આપણે ઇતિહાસના આવી રીતે યુગ સંદર્ભ ગણીને ચાલીએ છીએ. બીજો અવાજ શેનો આવે છે? ના, તારો માઇક ચાલુ છે? એ કદાચ મેં છે ને, હવે જુઓ. હા, હવે નથી આવતો અવાજ. આવતું હતું. એટલે હું એ કહેતો હતો કે કાલખંડ સમયની રીતે કરેલા છે, ગુણવત્તાની રીતે કર્યા હોય એવું નથી બન્યું, એવું નથી.
જેમ કે ગાંધીયુગ જ્યારે કહીએ છીએ ત્યારે એમાં ગાંધી વિચાર પ્લેટફોર્મ છે. સમાજ સુધારાનો ઇતિહાસ બતાવીએ છીએ, યુગ બતાવીએ છીએ ત્યારે સમાજ સુધારો એનો એટલે પંડિત યુગમાં પંડિત એ બધું છે. પણ કયા લેખકે શું લખ્યું અને કોણે શું કર્યું અને એનો શું જી પ્રભાવ અને એને ઇતિહાસને ઘડ્યો કે ઇતિહાસે એને ઘડ્યો, આ દ્રષ્ટિથી એટલે કે નવ્ય ઇતિહાસવાદની દ્રષ્ટિથી જો વાતને વિચારવામાં આવે તો ઘણું બધું કહેવાનું આવે, ટીકા રૂપે, સમીક્ષા રૂપે કે વિવેચન રૂપે જે ગણીએ તે. જી એ અભ્યાસનો વિષય છે. બહુ બહુ ઊંડાણમાં ઉતરીને નિરાતે વાત કરવી પડે. પણ જી નવ્ય ઇતિહાસવાદની દ્રષ્ટિએ એ શું થઈ શકે એ એ એ હું થોડુંક કહેવા માંગુ આના સંદર્ભમાં કે નવ્ય ઇતિહાસવાદનો અર્થ છે કે ઇતિહાસવાદ તો હતો પણ આ ન્યૂ છે. તો એની સામાન્ય માં સામાન્ય જેને કહી શકાય એવી માન્યતા એ છે કે સાહિત્ય અને ઇતિહાસ બંને એકબીજાને ઘડે છે. યસ હું લાંબી ઐતિહાસિક વાતોમાં ન જઉં કે સૈદ્ધાંતિક વાતોમાં પણ ન જઉં. હું એકાદ દ્રષ્ટાંત તને આપી શકું. દાખલા તરીકે ટાગોરનું દ્રષ્ટાંત આપી શકાય કે ઐતિહાસિક સંદર્ભને સાહિત્ય ઘડે છે. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. એટલે યસ ઇતિહાસને ઘડે છે. સાહિત્ય ઇતિહાસને ઘડે છે. હવે ટાગોરનો જે સમય છે ને એ સમજવાની જરૂર છે. જી બ્રિટિશ શાસનકાળ છે અને એમની સૃષ્ટિમાં પૂર્વની પરંપરાઓ અને પશ્ચિમની અર્વાચીનતા, આ યા બેની વચ્ચેનું ટેન્શન છે, આ બેની વચ્ચેનો તણાવ છે અથવા તો ઘર્ષણ છે. ઓકે ઘરે બાહિરે નવલકથા તમે જુઓ તો તમને તરત જ ખબર પડે સ્વદેશીની ચળવળ એક બાજુએ છે, રાષ્ટ્રવાદી વિચારો છે નેશનલિઝમના, જેન્ડર રોલ્સ પણ છે, ઓળખના પણ પ્રશ્નો છે. આ બધી જ વસ્તુઓ ઐતિહાસિક સંદર્ભ અનુસાર સાહિત્ય દોરવાય, સાહિત્ય ઘડાય. આ એક વાત થઈ. બીજી વાત એ કે ટાગોર પોતે એટલે કે એમનું સાહિત્ય માત્ર ઇતિહાસનું પ્રતિબિંબ પાડે એવું નહીં, ઇતિહાસને ઘડે. લિટરેચર સાહિત્યને ઘડે એટલો બધો પ્રભાવ હોય, એટલી બધી અસર હોય કે સમય પર અસર થાય અને એમને એને કારણે એમની રચનાઓમાં તમને આક્રમક જે રાષ્ટ્રવાદ હતો, ઇન્ટેન્સ નેશનલિઝમ જેને કહી શકાય, એની ટીકા છે. પોતે પોતે રાષ્ટ્ર યા પ્રેમી જ હતા, કોઈ પ્રશ્ન નથી, પણ એમણે ટીકા કરી. આંધળો એની જે રાષ્ટ્ર મર્યાદાઓ બતાવી એમને સ્વીકાર્ય નહોતો. એમની કાવ્ય સૃષ્ટિમાં તમને ભારતીયતાની નવી ઓળખ મળે છે. તમે જુઓ કે કેવી રીતે બધું થાય છે. વોટ ઇઝ ઇન્ડિયનનેસ એ જો જાણવું હોય તો તમારે એમની કાવ્ય સૃષ્ટિમાં જવું પડે છે અને એ રીતે તમને અનોખા રૂપ જોવા મળશે ઇતિહાસના. સંસ્થાનવાદ એટલે કોલોનિયલિઝમ, કોલોની બનાવીને જે રહ્યા હતા એને કારણે અતિશયિત રાષ્ટ્રવાદ એક બાજુએ ને એક બાજુએ સંસ્થાનવાદ ને આ બધું ઘર્ષણ જે હતું, તો નવ્ય ઇતિહાસ આ બધા પારિવારિક સંદર્ભને લક્ષમાં લે છે. ઘરે બાહિરનું જે પરિવાર છે તેની વાત કરું છું. યા હવે બીજી બાજુથી નવી ઇતિહાસવાદની દ્રષ્ટિએ જે માણસ લખવાનો હશે ઇતિહાસ, એ રવિન્દ્રનાથની પોઝિશન શું છે તે પણ તપાસશે. એ આટલા મોટા શ્રીમંતોના ઘરમાં જન્મ્યા એટલે એમનો વર્લ્ડ વ્યૂ, એમનું વિશ્વ દર્શન આ પ્રકારનું હોય. એક એક પ્રિવિલેજ, વિશેષાધિકાર જેને કહી શકે એવી પોઝિશન હતી એમની. તો એનો પ્રભાવ, એની સત્તા, એનું સામર્થ્ય
એના સાહિત્યને પ્રભાવિત કરી ગયું છે અને તેથી પણ સંતુલન નથી જળવાયું. રવિન્દ્રનાથ પછી થોડાક સમય પછી દાસ પછીના જે લોકો આવ્યા યુવાનો, એમને કહ્યું કે આ તો મધુર મધુર સૃષ્ટિની જ વાત કરે છે, આપણા કવિ મહાન છે એની ના નહીં, પણ અમને મંજૂર નથી, એવો ભાવ હતો એ લોકો. તો ધીસ વે ઇતિહાસ સાહિત્યને ઘડે, સાહિત્ય ઇતિહાસને ઘડે. જે આખો ડિસ્કોર્સ હોય, હિસ્ટોરિકલ ડિસ્કોર્સ જેને કહીએ, ઇતિહાસને કેન્દ્રમાં રાખીને ચાલતું વિચાર મનોમંથન. તમે જુઓ કે જલિયાંવાલા બાગની હત્યાકાંડના સંદર્ભમાં પોતાનો રાજા તરીકે ઇલકાબ પાછો આપી દે છે. તો જે પેલું ચિંતન છે ને, વિચાર મંથન છે, એના પર મોટો ઘા પડે છે ઇન્ડિવિજ્યુઅલ એક્શનથી. તો આ પ્રકારે જે બિહેવિયર છે ટાગોરની, with his own time, with his own references, with his own situations, તો એ સાહિત્યને પણ ઘડે છે, એ ઘડાવા દે છે અને ઘડાવા નથી પણ દેતા. આ દ્રષ્ટિબિંદુથી જો તપાસીએ આપણા બધા ઇતિહાસોને, અથવા તો આપણા મહાન લેખકોને, તો આપણને જુદું જ ચિત્ર જોવા મળે, અથવા તો આપણે જુદી રીતે એ લોકોને જોવા પડે, જુદી રીતે એમને વિશે લખવું પડે એવું પણ થાય. દાખલા તરીકે ગાંધીજીનો પ્રભાવ અને ગાંધી યુગ. પંડિત યુગમાં ગોરધનનો પ્રભાવ, સમાજ સુધારામાં નર્મદનો પ્રભાવ, આધુનિક યુગમાં આવે તો સુરેશ જોશીનો પ્રભાવ. આર વી રેડી ટુ ડિસ્કસ આઉટ ધીસ પીપલ ઇન ધીસ વે? નવી ઇતિહાસવાદની દૃષ્ટિથી કે આપણે એમના સામર્થ્યને સ્વીકારી લીધા છે, આપણે એમની જે સત્તા છે એને સ્વીકારી લીધી છે, અને વી ડિડન્ટ આસ્ક ધેમ એની ક્વેશ્ચન, અને એ રીતે લખાયું છે. આ રીતે ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. એટલે આખરે તો એ જ વાત આવીને ઊભી રહે છે કે લેખનની પ્રક્રિયા શું હશે તમારી. વિશે હું કહીશ પ્રક્રિયા વિશે, પણ આટલું મારે ઉમેરવું જરૂરી હતું. તારા બધા પ્રશ્નના, અગાઉના પ્રશ્નના બધા જવાબ આમાં આવી જાય છે. તારો આગળનો પ્રશ્ન શું છે? સર, લેખનની પ્રક્રિયા આપે જે વાત કરી એમાં કે સર્જક ઘણી વખત પોતાના સમયને ઘડે છે, જેમ કે ગાંધીજી કે સુરેશ જોશી યુગ પ્રવર્તક સર્જકો હતા. જેમ કે કિંચિત નામી પ્રસ્તાવના લખાય અને વાર્તાનું વહેણ બદલાય સુરેશ જોશી દ્વારા. આ ઐતિહાસિક ક્ષણ છે ગુજરાતી વાર્તાની. પછી આપણે એમ ભાગ પાડતા આગળ વધીએ કે અંતરાલ વાર્તા સંગ્રહ પ્રગટ થાય 87માં, અને પરિવેશ ઓછો હોય છતાં લાઘવપૂર્ણ વાર્તા સિદ્ધ કરી હોય હિમાંશુબેને, તો હું આ સ્વરૂપની ભૂમિકામાં ગયો કે વાર્તાનો ઇતિહાસ લખવો હોય તો સર્જક સમયને ઘડે છે અને સમય પોતાના સર્જકને ઘડે. બે વસ્તુ. રાવજી જેવો સંવેદનશીલ માણસ કવિ તરીકે ઘડાયો ત્યારે એને છિન્ન ભિન્ન છું વાંચી લીધેલું, અને રે મઠની કોઢમાં તપ્યો અને બધાની વચ્ચે કંઈક જુદું એને જગત વસ્યો અને આઉટસાઇડરનો અનુવાદ પણ વાંચી ચૂક્યો હોય, તો સમયે સર્જકને એ રીતે ઘડ્યો અને એનું જે તીવ્ર જીવનબોધ છે એવી રીતે પ્રગટે છે કે ઢોચકીમાં છાશ પાછી રેડી, એવી રીતે એનો તીવ્ર જીવનબોધ પ્રગટે છે. હવે એને કવિતાની ભૂમિકાએ તપાસીએ, સર્જકની ભૂમિકાએ તપાસીએ, સર્જકના જન્મ વર્ષ અને આટલા જન્મ્યા ને એની વિગતો આપી દઈએ, તેથી કઈ સાચુકલો ઇતિહાસ મળતો નથી, બનતો નથી. એટલે સર્જકની સાલવારી પ્રમાણે ઇતિહાસ જોવા જઈએ ત્યારે મોટે ભાગે વિગતો મળે, વિગતો સાચી હોય એમ પણ મળે, પણ સર્જનાત્મકતા કે કલાત્મકતાનું જે આપણને સાચું માપ મળવું જોઈએ એ કદાચ આપણા ઇતિહાસમાંથી નથી મળતું હોતું એવું થાય છે. ઘટના કેવી બને છે કે યુવાન ઉમાશંકર દાંડી કૂચની પૂર્વ સંધ્યાએ સાબરમતીના પટમાં હોય અને એ અનુભવને વિશે કવિતા 30 વર્ષ પછી લખે છે, 29 વર્ષ પછી લખે છે. ચિત્ત ઉપર પડેલી છાપની લખાયેલી ઉત્તમ કવિતા પણ મળે છે 3 દાયકા.
અને તો 21મા વર્ષે એમની પાસેથી વિશ્વ શાંતિ મળે. એટલે પ્રશ્ન શું હવે છે કે આ જે બધા એટલે સર્જકોને આપણે ઐતિહાસિક જીવન મરણ ક્રમમાં મૂકીએ, તેથી એમની રચનાઓનો, એની કલાત્મકતાનો ઇતિહાસ બોધ આપણને જે રીતે મળવો જોઈએ સાહિત્યિક રીતે, એ મળે આપણને આ વ્યવસ્થામાં. એટલે તમે કયા અભિગમથી ઇતિહાસને જુઓ છો અથવા તો ઇતિહાસ લખો છો, એપ્રોચ જી તમારો શું છે? તમે એવું એસ્થેટિઝમ સ્વીકારીને, કલાવાદી અભિગમ સ્વીકારીને જો ચાલો છો, તો તમે સુરેશ જોશીથી માંડીને જ્યાં સુધી જવાય ત્યાં સુધી જઈ શકો છો. એમાં જી બેન આવે, રાવજી પણ આવે, બધા જ આવે. પણ ઇતિહાસ જુદું કહે છે. ઇતિહાસ એમ કહે છે કે કલા તમે સિદ્ધ કરવા નીકળ્યા, પણ સામાજિક, સાંસ્કૃતિક, રાષ્ટ્રીય સંદર્ભોને ભૂલી ગયા. એટલે કે તમારા સમય સાથેનું જે તમારું ઇન્ટરેક્શન હોવું જોઈએ, તમારા સમય સાથે અનુભવ. નું તમારું જે સંઘર્ષ હોવો જોઈએ, તે તમે ચૂકી ગયા. તો સમગ્રપણે એ નથી બનતો ઇતિહાસ, એમ એવું કહી શકાય. એ વખતે ઇતિહાસ લખનારે ધ્યાનમાં રાખીને લખવું જોઈશે કે ભાઈ દેશમાં તો ત્યારે આ ચાલતું હતું, સંસ્કૃતિ સમાજ તો આ પ્રમાણે હતો, પણ લેખકો આ રીતે ફંટાઈ ગયા અને એના કારણો પરંપરા હતી, અને પરંપરામાં પણ બધું જીલણ જ થયું હતું. પરંપરામાં કોઈ આવા ઘર્ષણ કે સંઘર્ષ હતા નહીં, હતા તો એ ચૂકી ગયા હતા, ભૂલાઈ ગયા હતા, કન્ટિન્યુટી હતી નહીં. આજની આપણે ધારો કે વાત કરીએ કે ભાઈ આજના જમાનામાં તમારે કોઈ લેખક વિશે અધિકરણ લખવાનું આવ્યું છે, દાખલો તરજ લખવાનું આવ્યું છે. હલો, જી શું અમારે થયું? ત્યાં લાઈટ ગઈ છે. અરે લાઈટ બાપરે. ગઈ છે અત્યારે. હા, કશો પણ આમ હું ઓકે. નહીં દેખાવ એટલો વાંધો નથી. એટલે ઓકે. હા, હા, હું શું કહેતો હતો? જરા વ્યવધાન થઈ ગયું. જી હા, સર્જકના એટલે સાહિત્યના ઇતિહાસમાં સાંસ્કૃતિક સંદર્ભો વગેરેથી અને કળાત્મક અભિગમ, હા, એટલે એના તમે સંદર્ભ. ચૂકી ગયા, જે ચૂકી ગયા તેની એક ભૂમિકા આપવી પડે અધિકરણ લખનારે, કે ભૂમિકા આ હતી, ભૂમિકા આ હતી, ઇતિહાસ આ હતો, સંદર્ભ આ હતો, અને આ રીતે પ્રતિક્રિયા જન્મી હતી ને આ રીતે આખું બદલાયું હતું. એ પ્રકારનું એક સમગ્રદર્શી ચિત્ર મળવું જોઈએ. અને પછી પેલા અભિગમની વાત કરી શકાય કે આ અભિગમથી અમે કળાના અભિગમથી એને તપાસી રહ્યા છે. આ પ્રકારનું પરફેક્શન જો ન હોય તો એ ઇતિહાસ તમને એકાંગી લાગશે, તમને તમને કશું ચિત્ર નહીં મળે. એટલા માટે મેં ટાગોરનું જી દ્રષ્ટાંત આપ્યું તને. ટાગોરનું યસ, દ્રષ્ટાંત આપવાનું કારણ જ એ છે કે he did આ both the બિલકુલ. things. He wrote literature, he shaped history, અને હિસ્ટ્રી એને જેટલો શેપ કરવા દે તે પોતે થવા દીધો, વગેરે વગેરે. અને ત્યાર પછી જી પણ પ્રશ્નો તો ઊભા રહે છે કે મેં તો શ્રીમંત કુટુંબના ન બીરા, તો તમને આ આખા વિશ્વ દર્શનની સામે પ્રશ્ન ઊભો રહે. તો નવી ઇતિહાસવાદ જ્યારે તપાસ કરવા બેસે રવિન્દ્રનાથની, ત્યારે એ ગીતાંજલિના અન્ય કાવ્ય સંગ્રહોની સાથે સરખામણી નહીં કરે, કે બીજા કવિઓ સાથે એની સરખામણી નહીં કરે. બ્રિટિશ પીરિયડમાં જે કંઈ લખાયું છે, અથવા તો પેલા વટાળ પ્રવૃત્તિ વાળાઓએ જે કંઈ લખ્યું છે, અથવા તો એજ્યુકેશન પોલિસીમાં જે કંઈ લખાયું છે, એ બધાની સાથે સરખાવીને જોશે. અધર એક્સ્ટ્રીમ. તો એ બધું જોવાનું દ્રષ્ટિ, એક વિઝન ઇતિહાસ લખનારની પાસે હોવો જોઈશે. અધિકરણ લખનાર પાસે કદાચ ન હોય, પણ સંપાદકો કે તંત્રીઓ પાસે તો હોવો જ જોઈએ. એટલે એ તંત્રી મંડળમાં જેટલી જાણકાર વ્યક્તિઓ બેઠી હોય એ બધાની આ જવાબદારી બને છે, એ બધાનું દાયિત્વ બને છે કે આપણે આ રીતે આપણી વાતને બેલેન્સ કરીએ છીએ કે નહીં. સમય અને કાળ
એક બાજુએ અને એક બાજુએ સાહિત્ય અને કૃતિ ને એનું સૌંદર્ય, એનો પ્રભાવ કેવી રીતે લખાયું, કેવી રીતે વંચાયું એ પણ જોવાશે, કેવી રીતે સ્વીકારાયું એ પણ જોવાશે, કેટલો પ્રભાવ પડ્યો એ પણ જોવાશે, કેટલો પ્રભાવ કેમ નથી પડ્યો એ પણ જોવાશે. કશો જ પ્રભાવ કેમ નથી પડતો, આપણે સાંપ્રતની વાત કરીએ તો જી જી તો આજના સમયનો શું ઇતિહાસ તમે લખી શકો? તો મોટું પરિબળ તમારે સોશિયલ મીડિયા છે તેને લાવવું પડશે તમારા લખાણમાં, તમારી ભૂમિકામાં. આ પ્રમાણે તમે સાર્વત્રિક દ્રષ્ટિબિંદુ નહીં ધરાવતા હો તો ઇતિહાસ અધૂરા પધૂરા અને એકાંગી લાગશે. તો એ રીતે ઉકલી જાય છે કે ભાઈ અમે કળાવાદી અભિગમ સ્વીકાર્યો છે એટલે, પણ પ્રશ્ન ઉકલતો નથી, પૂરું ચિત્ર મળતું, વાતાવરણનો અનુભવ નથી થતો. આપણે ખુશ થઈ જઈએ છીએ કે કેટલી સરસ વાત કરી સુરેશ જોશીએ, કેટલી સરસ વાત કરી રાવજીએ વગેરે વગેરે. આપણે ખુશ થઈએ છીએ, કળા સૌંદર્યનો આપણને આનંદ આવે છે, ધેટ્સ ઓકે. બટ વોટ અબાઉટ ધ અધર રેફરન્સીસ, બીજા સંદર્ભોનું શું? એ સંદર્ભો પ્રમાણે લેખકોએ લખવું જોઈએ એવું ઇતિહાસકાર નહીં કહી શકે, પણ ઇતિહાસકારે એ ભૂમિકા પોતાના લેખનમાં રાખવી પડશે અને એનો નિર્દેશ કરવો પડશે. જો નિર્દેશ નહીં કરે તો એ અધૂરું પધૂરું લાગશે, એકાંગી લાગશે. જી આગળનું શું સવાલ? સર આપણે ત્યાં ઇતિહાસ લેખનના પ્રયાસ તરીકે સંસ્થાકીય ભૂમિકાએ સાહિત્ય પરિષદે 1950 સુધીના જન્મેલા સર્જકોની વિગતોને અને જીવન કવનને સમાવતો ઇતિહાસ અત્યાર સુધીમાં આપી. અત્યારે આપણને આ જે ઇતિહાસો પ્રાપ્ત થાય છે એમાં હાલના તબક્કે તો અલબત્ત સંપાદક મંડળને પણ પ્રશ્ન થયો હશે. ઘણા બધા આપણી વચ્ચે વિદ્યમાન છે જેઓ ઇતિહાસમાં દર્જ થઈ ચુક્યા. સાહિત્ય પરિષદના 8 ભાગના બીજા ખંડ સુધી પહોંચતામાં 1950 સુધીના સર્જકોનો સમાવેશ કરવાનો એક ઉત્તમ પ્રયાસ થયો છે, પ્રમાણમાં એક ભૂમિકા. સર મને ઘણીવાર આપણને એમ થાય કે ઇતિહાસની અંદર ફાળવેલી જગ્યાના આધારે ભવિષ્યના વાચકો મોટા સર્જકને ઓળખશે કે કેવી રીતે ઓળખશે, કે કયા સર્જકને કેટલા પેજ ફળવાયા છે ઇતિહાસમાં, જ્યારે એક ચોક્કસ આ વસ્તુ પ્રશ્ન બહુ સ્થૂળ છે મારું, દેટ આઈ નો સર, કે પ્રશ્ન કદાચ સ્થૂળ છે પણ કોઈ સર્જકમાં કેટલા પેજ ફળવાયા છે એના આધારે સર્જકનું મૂલ્યાંકન કરવા જઈએ તો અમુક સર્જકો આપણને ટૂંક નોંધમાં માંડ મળે અને અમુક સર્જકો વિશે ઘણા બધા પૃષ્ઠો ફળવાયા હોય તો એ દ્રષ્ટિ જે છે ઇતિહાસ જી એટલે મેં હમણાં જ કહ્યું એ પ્રમાણે કેવી રીતે લખાયું છે એ તો બરાબર છે, કેવી રીતે વંચાયું છે એ પણ જોવું જોઈશે. અને વંચાયું છે એની તપાસ જ્યારે કરવા નીકળશો ત્યારે પ્રભાવ કોનો પડ્યો કોનો ન પડ્યો એમ વાત કરવાની આવશે અને એનાથી નક્કી થશે કે લખ્યું તે ઉત્તમ તો ખરું પણ ઝીલાયું આટલું જ, લખ્યું તે સામાન્ય પણ ઝીલાયું ઘણું. તો આ જે સરવાળા બાદબાકી થવાના એ દ્રષ્ટિ પણ ઇતિહાસ લેખક પાસે હોવી જોઈશે અને એ નિર્ણય કરશે સંપાદક મંડળ કે તંત્રી મંડળ કરશે કે કોને કેટલા પાના ફાળવવા. આ સરવાળા બાદબાકી પછી જિલ્લા માટે એને વધારે આપી દો એવું નહીં. મૂલ્યવત્તા શું છે, આખા સમગ્ર દ્રષ્ટિબિંદુ અનુસાર કેટલું બેસે એવું છે વગેરે વગેરે બધા જ ડાયમેન્શન, બધા જ પરિબળોને ધ્યાનમાં લઈને, બધા જ ધોરણોને ધ્યાનમાં લઈને નિર્ણયો લેવા જોઈશે. અને ઉંમરની રીતે વાત કરીએ ને તો હું એવું કહું કે 70 વર્ષ જેના થયા હોય તેને વિશે જ લખવું, 70 પછી એ જીવ્યો તો એનું પૂર્તિમાં લઈ શકાય.
પણ 70 પહેલાનું તમે 40-50 ને કહે ને તો પછી જે લખા આમ કરતો હોય 19 પછી જે લખા કરતો હોય તેનું શું થવાનું? ક્યારે આવશે? તમારો ઇતિહાસ જ્યારે સંવર્ધિત થઈને આવશે તે દિવસે આવશે અને ત્યારે તમે એમાં એસિમિલેશન કરશો, પુરવણી કરશો, શું કરશો? એના કરતા પહેલેથી જ નક્કી રાખો કે 70 જે લેખકો પહોંચ્યા છે જેમનો ઇતિહાસમાં કોઈને કોઈ પ્રકારનો પ્રભાવ છે, ઇતિહાસમાં કોઈને કોઈ પ્રકારનું ચિહ્ન જેનું પ્રગટ્યું છે, એ લેખકોને વિશે ઇતિહાસ હોઈ શકે. બધાને માટે ઇતિહાસ ના હોઈ શકે, સીધી વાત છે. અને જો નિર્દેશો કરવા હોય તો મને સુંદરમનું એ દ્રષ્ટિબિંદુ બહુ જ ગમે છે. એમને મોટા કવિઓની તો વાત કરી જ અર્વાચીન કવિતામાં, પણ મુખ્ય ધારાના નહીં એવાની પણ વાત કરી. એ તમે કરી શકો. તમારે ન્યાય જ કરવો છે તો કરવાની ઘણી જગ્યા છે. પણ આ રીતે દ્રષ્ટિબિંદુ અનેક ભેગા કરીને નિર્ણયો લેવા પડશે. તે સિવાય એનો જવાબ સર નહીં મળી શકે. આમાંથી મને એક બીજો પ્રશ્ન જન્મે છે કે આપણી પાસે રાવી પાઠકે આપ્યું હતું અર્વાચીન કાવ્ય સાહિત્યના વહેણો અને સુંદરમનો આપે બીજી વાર ઉલ્લેખ કર્યો કે અર્વાચીન કવિતા. તો કવિતા સ્વરૂપના પ્રમાણમાં એક પ્રમાણભૂત ગણાય એવા ઇતિહાસ તરીકે આપણે સુંદરમ અર્વાચીન કવિતા આદરપૂર્વક જોઈએ છીએ. એવી રીતે બીજા સાહિત્ય સ્વરૂપોમાં બહુ ઓછું કામ થયું છે. તો બીજા સાહિત્ય સ્વરૂપોમાં આ રીતે જો થાય, જેમ કે નવલકથા વિશે 1-2 પ્રયાસો થયા, નરેશ વેદ અને સવાલ સમજી ગયો. પણ જે બીજા સાહિત્ય સ્વરૂપ જે પરિબળોની વાત કરી એમાં મુખ્ય પરિબળ તો સાહિત્ય સ્વરૂપ છે. એક લેખક માત્ર ટૂંકી વાર્તાઓ લખે છે, અન્ય લખે છે પણ એનું ધ્યાન મુખ્યત્વે ટૂંકી વાર્તા પર છે અથવા તો નવલકથા પર છે. નવલકથાકાર મુખ્યત્વે છે. હું તમને લોકોને પૂછતો હતો કે મુખ્યત્વે ઉમાશંકર શું છે તે કહો, એવું તમને પૂછતો હતો, જો તમને યાદ હોય તો. દરેક લેખ નક્કી કરવું પડે કે મુખ્યત્વે શું છે. એ જે નક્કી થાય એને આધારે નક્કી થશે એ કે એને કયા સાહિત્ય સ્વરૂપને પકડ્યું છે. ઇતિહાસમાં સાહિત્ય સ્વરૂપોનો ઇતિહાસ આવવો જોઈએ. એ નવલકથા આ રીતે ચાલી આ ભાઈ પાસે આ પ્રકારે થઈ ગઈ. તમે એ લાઈન પણ જો ચૂકી ગયા હશો, એ પરિબળ દાખલ નહીં કર્યું હોય લેખનમાં અથવા તો સંપાદનમાં, તો પણ કશું મળશે નહીં તમને. પુસ્તકોના નામ જ મળશે ને, પછી બીજું શું મળી શકે. પણ તમે કહો કે ના, આ માણસ ટૂંકી વાર્તાનો લેખક, પણ ટૂંકી વાર્તાએ જે કંઈ સિદ્ધ કરેલું એમાં આ માણસે ઉમેરણ કર્યું, એનું ઉમેરણ તે આ એની ફલશ્રુતિ ઇતિહાસમાં. એ રીતે દરેક સાહિત્ય સ્વરૂપને ધ્યાનમાં લઈને વાત કરવી જોઈશે. ત્યારે કહી પણ શકાય કે શા માટે આ લેખક બીજા સાહિત્ય સ્વરૂપ નથી ગયો, એમ પણ કહી શકાય. એટલે બહુ મોટા વિઝનની જરૂર છે ઇતિહાસ લેખક પાસે. મોટું દર્શન એની પાસે હોવું જોઈએ, સમગ્ર સમયનું, સમગ્ર ઐતિહાસિક જે વારાફેરા છે, સાહિત્યનો ઇતિહાસ છે, જે ઇતિહાસ છે, સમાજનો ઇતિહાસ છે, આ બધું જ એની પાસે હોવું જોઈએ. તે સિવાય કશું એ લક્ષ્ય તો બધું એકાંગિત થવાનું છે. તો એવા ઇતિહાસ આપણે ત્યાં લખાયા, જે કંઈ લખાયા એમાં એવા દ્રષ્ટિબિંદુ નાના મોટા વત્તા ઓછા અંશે નથી એમ નથી, આછું પાતળું બધું જ છે, પણ સ્પષ્ટ એવો અભિગમ રાખીને નથી લખાયું. મેં પોતે એવી એક જાહેરાત કરેલી ખેવનામાં કે આધુનિકતાનો ચાલો આપણે ઇતિહાસ લખીએ, એવું કંઈક લિસ્ટ પણ આપેલું. પછી તો કશું થયું નહીં, કેમ કે લખનારા લાવવા ક્યાંથી, સવાલ એ છે. આ વિઝનનો પ્રશ્ન છે, દ્રષ્ટિબિંદુ અને દર્શનનો પ્રશ્ન છે. તમે તમારા સમયને કેવી રીતે આત્મસાત કરો છો. આજે તો હું માત્ર ગુજરાતને કે ગુજરાતની સંસ્કૃતિને કે ભારતીય સંસ્કૃતિને સમજીને બેસી રહ્યો તે ન ચાલે. વિશ્વ સંસ્કૃતિમાં જીવીએ છીએ આપણે.
તે સંજોગોમાં આપણા સાહિત્યનો ઇતિહાસ લખવાનો છે, રિજિયોનલ લિટરેચરનું હિસ્ટ્રી લખવાનો છે, પ્રાદેશિક સાહિત્યનો ઇતિહાસ. તો એ પ્રદેશનો રાષ્ટ્ર સાથે શું સંબંધ છે, રાષ્ટ્રનો અન્ય રાષ્ટ્રો સાથે શું સંબંધ છે, વિશ્વ સાથે શું સંબંધ છે, ટાઈમ સ્પિરિટ શું છે, યુગ સ્પંદન શું છે આજે. આ બધા જ મુદ્દાઓ આવીને સંપાદક મંડળ સામે કે લેખક સામે આવીને ઉભા રહે છે. એટલે ડાયા માણસે અધિકરણ લખવાની ના પાડવી મેં હંમેશા ના પાડી છે. એ મારું એક હજુ નથી ભાઈ, કેમ કે હું લખીશ તો આ પ્રમાણે લખી શકીશ, બીજું હું લખી શકું એમ છું નહીં, અને મને સૂઝે છે ઘણું, પણ હું એ પ્રમાણે લખવા નથી માંગતો. મારે નથી. ના પાડતા પણ લેખકે શીખવું જોઈશે, અને સંપાદકોએ પણ એને અસ્વીકૃત ગણતા ખચકાવું નહીં જોઈશે કે નહીં ચાલી શકે. એટલે લેખનનો એક તરીકો મેં વર્ષો પહેલા બતાવેલો, એ અત્યારે બતાવું. ડિસેમિનેશન એક શબ્દ છે, બધે બીજ વેરવા એવો અર્થ સંવરણ એવો અર્થ થાય. તારું જે અધિકરણ છે ને, એ હું 10 માણસોને મોકલું છું, ખ્યાલ આવે? અને એ 10 વિદ્વાનોને, અથવા તો જેનું કઈ તારા વિષય સાથે સંપર્ક છે, કે એને કઈ સેતુ સધાય છે, તેને હું કહું છું કે તમે તમારો ફીડબેક મને આપો. 10 લોકો મને કહે છે કે યોગેન્દ્રના આ અધિકરણમાં, આ લેખનમાં આવી વસ્તુઓ છે, આવી વસ્તુઓ ખૂટે છે, આવી હોવી જોઈએ, આવી હોવી જોઈએ. એનાથી સંપાદક તરીકે મને ખબર પડે છે કે મારે શું નિર્ણય લેવો હવે. કેમ કે દરેક જણ નાનું મોટું તો સાચું કહી રહ્યું છે, અને તારા અધિકરણમાં તો એ ખૂટે છે, તો હું તને રીરાઇટ કરવા કહીશ. ડિસેમિનેશનનું ફળ આ છે કે અનેક વિદ્વાનોએ એ અધિકરણને તપાસ્યું છે. ખરેખર તો સંપાદક મંડળે જ આ કરવાનું હોય, પણ સંપાદક મંડળ કરે કે ન કરે, સંપાદક મંડળની બહાર જે વિદ્વાનો બેઠા છે તેમના સુધી પણ અધિકરણ જવું જોઈએ. પ્રકારનો પ્રોસેસ, ભલે સમય લાગે. ઇતિહાસ લખવાની કદી ઉતાવળ નહીં કરવી જોઈએ. ઇતિહાસ બહુ મોટી વાત ગડબડ થવાની છે. ઇતિહાસ નિરાતે જ લખાય ને, શું જરૂર છે ઉતાવળ કરીને લખવાની? કેમ કે નવી પેઢી તમે જે લખ્યું છે તેને અનુસરવાની છે, એટલે ઉતાવળ ન કરો. આ રીતે ધ્યાનમાં લો કે કૃતિ શું છે, કર્તા શું છે, કર્તાની સર્જકતા શું છે, લેખન શક્તિ શું છે, કૃતિમાં એને કેટલું સિદ્ધ કર્યું છે, સમયને એને કેટલો જવાબ આપ્યો છે, સમય એને કેટલો ઘડ્યો છે. અને આ ડિસેમિનેશન, અલબત્ત એમાં વ્યવહારની ભૂમિકાએ ઘણું બધું કરવું પડે. એ સંસ્થાનું જ કામ છે. સંસ્થાઓ જ ઇતિહાસ લખાવી શકે, વ્યક્તિનું કામ નથી. જે પૂર્વજોએ કર્યું, કે ઝવેરી કે મુનશી કે ગોર્ધન નામ, સલામ છે, એમને પ્રણામ છે મારો. એકલે હાથે કર્યું. ઇવન ધીરુભાઈ એકલે હાથે, ભલે ઇતિહાસ રૂપરેખા લખી, પણ એમણે રૂપરેખા એમ કહ્યું, ઇતિહાસ એક વ્યક્તિથી ન લખાય, એને ન લખવો જોઈએ. એટલે સુધી કહું, ગમે તેટલો જ્ઞાની હોય તો પણ એને કહેવું જોઈએ કે ચાલો આપણે ઇતિહાસ લખીએ એમ. એની પાસે જો દર્શન છે તો એને કહ્યું કે ચાલો આપણે ઇતિહાસ લખીએ. તો એ રીતે એ વાતને આપણે સમજી શકીએ, એ રીતે વાતને આપણે પૂરી કરી શકીએ. આપણી પાસે હજી 15 મિનિટ છે. યોગેન્દ્ર, તારા બીજા સવાલોની વાત કરી. એટલે આખી વાત એમ સમજાય સર કે સાહિત્યનો ઇતિહાસ, ખાસ તો આપે કહ્યું કે 70 વર્ષની જે એક પાળ બાંધી, પણ હયાત સર્જક લેખક હયાત હોય ત્યાં સુધી એને ઇતિહાસમાં સમાવવાની ઉતાવળ કરવી જોઈએ નહીં. હું રાજકારણની ક્યાંય વાત કરતો હોય ને તો એમ કહું કોઈ વક્તવ્યમાં કે લેખનમાં કે હયાત શાસકના વખાણ કે ટીકા કરવાની ઉતાવળ કરવી નહીં. એવું સાહિત્યમાં પણ ખરું કે નહીં? કે કોઈને આજે ઘણા બધા સર્જકો આપણી વચ્ચે જે હયાત છે એ ઇતિહાસમાં સ્થાન પામી ચુક્યા છે, અને ઘણા લેખકોમાં એવું બનતું હોય છે કે પછીના સમયે મોટું કામ આપતા હોય છે, આખરી દાયકામાં એવું બને. તો
એ આપણે ત્યાં સર્જકને એની હયાતીમાં જ ઇતિહાસમાં સમાવી લેવાની ઉતાવળ થતી હોય એવું નથી લાગતું આપને? મેં એટલા માટે તો કહ્યું ને કે 70 વર્ષનો થાય ત્યાં સુધી એને વિશે લખવાની જરૂર જ નથી. ગમે અચ્છા, અને તેટલો બીજી જે સવાલ છે, હા, હે ને ગમે અને તેટલો મહાન હોય અથવા તેને ગમે તેટલી પ્રભાવક કૃતિ જન્મી છે તો ભલે જન્મી છે. વિવેચન અને વાતાવરણમાં એની વાત થયા કરશે. એને હજી અને નીવડવા દો, એને હજી વિકસવા દો, એને પોતાને પૂર્ણ વિરામ લેવા દો. 70 સુધીમાં પૂર્ણ વિરામ એને લીધું તો સારી વાત છે. હવે મારા જેવો માણસ તો હજી પૂર્ણ વિરામ લેતો જ નથી, તો તમે શું કરશો? મારો જ દાખલો આપું, તમે શું કરશો? યસ સર, મારા વિશે લખાયું હોય તો મેં હજી વાંચ્યું નથી. છે આપનું ઇતિહાસમાં પ્રકરણ છે, તો મને સાહિત્યના ઇતિહાસમાં. મને કહેવાનો મતલબ એ છે, આ તો મારો દાખલો આપું છું. તમે જે આ મને મને ઇતિહાસમાં સમાવો, તેથી મને નુકસાન થઈ રહ્યું છે. હું તો એમ કહું, નુકસાન એ રીતે મુદ્દો એ લખી રહ્યો છું, હજી નીવડ્યો નથી. મારું કામ હજી, મારી સૃષ્ટિ હજી પૂરી નથી થઈ. એટલે એક પાળ બાંધવી પડે, પહેલેથી આવો નિયમ રાખવો પડે કે 70 સુધી જે વ્યક્તિ છે તેની વાત કરીશું બસ. ઇતિહાસના પાના ભરવાની કે એના કદ પર કદ અને એવા થોકડા ઊભા કરવાની કે ગ્રંથ પર ગ્રંથ ઊભા કરવાની કોઈ જરૂર નથી. યુ વેઇટ. વાય ડોન્ટ યુ વેઇટ? મારો પ્રશ્ન એ છે. તમે રાહ જુઓ. આપણા બીજો સર સવાલ એ થાય છે કે આપણા સમયમાં, ખાસ કરીને અમારી પેઢીમાં કે અમારી પછીની પેઢીમાં, અભ્યાસની ગંભીરતાનો ઘણો બધો અભાવ દેખાય. આ તો દરેક પેઢી સામે જે તે સમયે પ્રશ્નો થયા હશે, પણ અમારા સમયમાં ઘણા જુદા જુદા પરિબળો કામ કરે. એમાં બધી જ માનવીય મર્યાદાઓ અને સંસ્થાકીય મર્યાદાઓ નડતી હોય છે. ત્યારે એક તો પ્રશ્ન એ થાય કે ઇતિહાસ જે લખાયા છે એનું આપણે ત્યાં વિવેચન થયું નથી, એની સમીક્ષા આવી નથી કે ઇતિહાસ કેવા લખાયા છે. એક એ પ્રશ્ન છે. બીજો પ્રશ્ન એ છે કે છેલ્લા 75 વર્ષનો ઇતિહાસ, 1950 પછી જન્મેલા સર્જકોનું કામ ને, એને હજી હવે આપણે સમયની પાળ બાંધવાની વાત છે. પણ અત્યારના જે હયાત સર્જકો વિશે પણ જે મિત્રો લખી રહ્યા છે, એ બધામાં પરસ્પર સંબંધોની માવજત, સ્થૂળ અર્થમાં કહીએ તો વાટકી કે વ્યવહારનો હિસાબ, એ બધી જ માનવીય સ્વભાવની મર્યાદાઓ કશુંક સાચવી લેવાનું, ક્યાંય ગોબો ના પડે, ક્યાંય સંબંધમાં કે ક્યાંય લેખનમાં દુઃખ ના થાય, માઠું ના લાગે, એવા અભિગમોથી સાચી તસવીર આવતી નથી. એ વાંચતા તો સીધું સમજાય. કોઈ કોના વિશે લખે છે એના આધારે એક આખું કામ સોંપતી વખતે, લખતી વખતે એક જુદું જ આખું ચિત્ર જે સામે આવે છે, એ પ્રામાણિક પણ કામ કરનારા માટે બહુ બિહામણું હોય એવું લાગે છે, બહુ વિકૃત હોય એવું લાગે છે. પ્રશ્ન શું છે તારો? એટલે કે ઈમાનદારીથી ઇતિહાસ લખાય એવી સંભાવનાઓ કેમ કથળતી જાય છે, ઓછી થતી જાય છે? એટલે વિવેચન, તું કહે છે એને તો વિવેચન કહેવાય જ નહીં. એ વાટકી વ્યવહાર જે હોય એ ચાલવો જોઈએ તો ચાલે, ભલે, એનો કશો વાંધો નથી. ઇટ ઇઝ નોટ ક્રિટિસિઝમ. હવે વિવેચન નથી થયું એટલે કોણ ખરું, કોણ ખોટું, કોણ ઊંચું, કોણ નીચું, એ તો નક્કી થતું જ નથી. પ્રભાવનો હિસાબ કોણ આપે છે એમ, બરાબર? લાઇક્સની સંખ્યાથી પ્રભાવ નક્કી નથી થતો. કેટલી લાઈક મને મળી, કેટલા કે મને મળ્યા. નો. હુ ઇઝ જેને જેને જેનું નામ લેવાની કે જેને વાંચવાની આપણને એમ ફરજ પડે, એનું ગેલું લાગી ગયું હોય અને એની વાત થતી હોય, તો એ બધી વાતો અત્યારે થતી નથી. એટલે આ સમયનો કશો ઇતિહાસ જ નથી. ઇતિહાસ લખી શકાય એવી કોઈ પરિસ્થિતિ જ નથી. એટલે ખરેખર તો આ આખો પીરિયડ આમ જ વહી જશે. એમાં પાપડી ભેગી ઈયળ બફાઈ જાય એવું જે થાય છે એ પણ થશે, કે સારા લેખકો પણ તણાઈ જશે.
મેં હમણાં જ કોઈને કહ્યું કે નોબડી વિલ બી એબલ ટુ રિમેમ્બર યુ. તને યાદ કરવા માટે કોઈ તૈયાર જ નહીં હોય. તું ગમે તેટલો મહાન હોય, તું ગમે તેટલું સારું હમ લખીશ, તું ને હું જાણું છું, અથવા તો 4 કે 5 મિત્રો જાણે છે, બીજું કોઈ જાણતું નથી. એટલે ઘણા બધા ફોરમની જરૂર છે, ઘણી બધી ચર્ચાઓની જરૂર છે, પરિસંવાદોની જરૂર છે. પરિસંવાદો આવા હેતુલક્ષી હોવા જોઈએ. કવિ સંમેલનો જુદી વાત છે. બાકી તમે જ્યારે સંસ્થાકીય કે કોઈ પણ પ્રકારના કાર્યક્રમો યોજો, ત્યારે તમે આ હેતુઓને ધ્યાનમાં રાખો. મેં કહ્યું એ પ્રમાણે ઇતિહાસના લેખનની ચર્ચા જે કરવી હોય તે કરો. પણ ઇતિહાસ કેવી રીતે લખાય, ઇતિહાસવાદ શું છે, નવી ઇતિહાસવાદ શું છે, આપણે બધા બેસીને એની વાતો કરીએ, એની ચર્ચાઓ કરીએ, તો એક વાતાવરણ બને ઇતિહાસને વિશેનું, ઇતિહાસના લેખનને વિશેનું, કળાના લેખનને વિશેનું નાનું મોટું વાતાવરણ બનેલું છે. કે સૌંદર્ય કોને આનંદ, બધું આપણે સમજીને બેઠા થોડું ઘણું. સંસ્કૃત કાવ્યશાસ્ત્રને આધારે અને પશ્ચિમના ઉત્તમ લેખકો અને કવિઓ કે બધાને આત્મસાત થોડા ઘણા જેવા આવડે એવા આપણે સમજ્યા કે આને કળા કહેવાય, આને સૌંદર્ય કહેવાય, એ આપણે સમજાય. પણ બાકીનું શું? જો ઇતિહાસ લખવો હશે તો તમારે ચર્ચાઓ કરવી પડશે, વિવેચનને જાગવું પડશે. વિવેચન ન જાગે તો કંઈ નહીં, પણ આવા પોડકાસ્ટ, આવા પરિસંવાદો, આવા વિનિમયો, વિચાર વિનિમયો થવા જોઈશે. એ બધું જો નહીં થાય તો કશો એનો મતલબ નથી. આ આટલી જે વાતો આપણે કરી નાની મોટી, અને બહુ સારી રીતે બધી વાત નથી મૂકી શકો, કેમ કે એક પ્રશ્નના જવાબ રૂપે હું આખું વ્યાખ્યાન કેવી રીતે કરી શકું, અને મારે કરવું પણ ન જોઈએ. ના પણ યા જી એ સંજોગોમાં જે કઈ વિચારો જેની પાસે છે, મારા જેવા બીજા મિત્રો પણ છે, એમની પાસે પણ વિચારો છે, તો એ લોકોએ ભેગા થઈને અથવા તો એમને ભેગા કરીને સંસ્થાઓએ કે વ્યક્તિઓએ જે કોઈ કરી શકે તેને આયોજનો કરવા જોઈએ. બાકી એ તો આ પ્રમાણે ચાલ્યા જ કરશે. યા મુખ્યત્વે સર અત્યાર સુધીમાં જે થયું છે, મારા મનની મૂંઝવણ આ જ છે કે સર્જક, એનું જીવન, એનું કવન, એની યાદી, આ સિવાય સમીક્ષા વાળો ભાગ બહુ ઓછો જોવા મળે. એક સમયે જે લખાયું ઘણું સુંદર લખાયું છે. આપણી પાસે પરિષદના ઇતિહાસ ગ્રંથો જે છે એ પ્રમાણ તરીકે સરસ છે, પણ સાર રૂપે કે સુંદરમે જે અર્વાચીન કવિતા વિશે લખ્યું એવું આપણી પાસે બીજા સ્વરૂપોમાં બહુ ઓછું છે. એક અને માત્ર સર્જકનો જન્મ વર્ષ, જીવન, ઘડતરની વિગતો અને કવનની યાદી એટલું પર્યાપ્ત નથી. બરાબર છે. જે કઈ ગ્રંથો છે પહેલેથી માંડીને અત્યાર સુધીના, બરાબર, પરિષદના, અકાદમીના, જેટલા ઇતિહાસને નામે જેટલા કઈ પુસ્તકો છે, એ તમારી અત્યારે મૂડી છે જે ગણો તે. એને નકારી નહીં શકાય. એ ભૂમિકાએ તમે વાત આગળ વધારી શકશો. દરેક વખતે તમારે મારી જન્મસાલ જોવા જવાની જરૂર નહીં પડે. તો એનું મૂલ્ય છે. પણ હવે નવી દ્રષ્ટિથી અને નવી રીતે આ બધા વિચારોને ધ્યાનમાં રાખીને જો લખવું હોય તો કેવી રીતે લખાય, અને કોણ લખાવી શકે, એનું આયોજન કેવી રીતે થાય, એનું વિતરણ કેવી રીતે, કામનું વિતરણ કેવી રીતે, કયા અધિકારીને કયું સોંપી શકાય, વગેરે ઘણા બધા પ્રશ્નો છે. તમે ના પાડો એ તમારી પ્રામાણિકતા છે, કેમ કે તમને પદ્ધતિ મંજૂર ન હોય એવું પણ હોય, અનેક કારણો હોઈ શકે. પણ એ બધું હોવા છતાં તમે જોડાઓ, એવી એક બીજી પ્રામાણિકતા પણ તમારે દાખવવી જોઈએ. ખરું કે નહીં? કે બધું પર બધું નિસ્બત મારી એટલે સર એટલે આપની વાત અને સંવાદમાંથી આખી વાત એમ સમજાય છે કે અત્યાર સુધી આપણી પાસે સંચિત જે કઈ ઇતિહાસને પ્રગટ થયા છે ઇતિહાસ ગ્રંથો, એ અમારી પેઢીને સંદર્ભ સામગ્રી તરીકે ખૂબ કામ આવે એવા છે, અને એના આધારે ઇતિહાસ લેખનની એક જુદી શિસ્ત વિકસે, સમજ વિકસે, તો વિગત સમયને નવેસરથી જોવાની દ્રષ્ટિ આવે. એવું થઈ શકે
તો એક જુદી શિસ્ત ઊભી કરી શકાય. હું મોટે ભાગે વિભાગનો અધ્યક્ષ રહ્યો. ભાષા જે ભવનમાં પાછળથી પણ પેલી કોલેજોમાં પણ હું અધ્યક્ષ હતો. તો કામની વહેંચણી કરવાની મીટિંગ થાય ને ત્યારે બધા ઇતિહાસ લેવાની ના પાડે. હું હંમેશા ઇતિહાસ લેતો હતો. મારી પાસે એક ચોખ્ખી છાપ છે હેમચંદ્રાચાર્યથી માંડીને દયારામ સુધીની, નર્મદથી માંડીને દલપત નર્મદથી માંડીને આજ દિન સુધીની. હું એમાં વિગતો ન આપી શકું, પણ મારી પાસે એક ચોક્કસ છાપ છે કે આ સમયે આપણું સાહિત્ય આ હતું, આ સમયે આપણું સાહિત્ય આ હતું, આ હતું, આ હતું. અને એમાં આ બધા પરિબળો નથી, પણ લેખકોની કૃતિઓ, લેખકોની સત્તા, લેખકોનું સામર્થ્ય, એને જે કંઈ ભાગ ભજવ્યો તે. એ છાપ મારી પાસે બિલકુલ ક્લિયર કટ છે. હું અધ્યાપકોને હંમેશા કહેતો કે તમે શા માટે આ ઇતિહાસથી દૂર ભાગો છો. જ્યારે અભ્યાસક્રમોમાં ઇતિહાસને દૂર કરવામાં આવ્યા અને વિગતો રાખવામાં આવી એની, મને ખબર નથી એ શું હતું, વૈકલ્પિક પ્રશ્નો ને એવું બધું દાખલ કરવામાં આવ્યું. ત્યારે હું એમાંથી ભાગી ગયો કે અહીંયા મારું કામ નથી. આઈ ક્વિટ ઇટ. મારું કામ નથી અહીંયા. તો તમે એ રીતે નહીં લો ઇતિહાસને. ઇતિહાસને ચાહો. ઇટ ઇઝ યોર હિસ્ટ્રી. હું આજે લેખક છું, હું રોજ લખું છું, બરાબર, પણ નર્મદ મારો ભાઈ છે. હેમચંદ્રાચાર્ય પાસેથી મારે ઘણું શીખવાનું છે. દલપત મને શું કરવા નથી ગમતા કે કેમ ગમે છે. હું અત્યારે દેરીદાની વાત કરતો હોઉં ત્યારે શા માટે મને મુનશી યાદ આવે છે કે શા માટે મને ગોર્ધન યાદ આવે છે. These sort of connections with the history. અને પછી તો ભારતીય સાહિત્યનો ઇતિહાસ આવે, વર્લ્ડ હિસ્ટ્રી આવીને ઉભો રહે. લેખકને તો ખબર ના હોય જુદી વાત છે, જવા દો. અધ્યાપકને ખબર હોય જો કે શેક્સપિયર થઈ ગયો અને શેક્સપિયર થયો ત્યારે એમને ત્યાં કયો યુગ ચાલતો હતો, વિક્ટોરિયન યુગ કોને કહેવાય, એલિઝાબેથ, તમે શું કહી શકો? તમે આધુનિકતાનું એક આધુનિક યુગ બનાવ્યો છે. આધુનિક યુગ દરેક ભાષામાં અને દરેક સાહિત્યમાં છે. એ જાપાનીઝમાં પણ છે, જર્મનમાં પણ છે, ફ્રેન્ચમાં પણ છે. તો આપણું કોઈ કનેક્શન નથી એની સાથે. આપણે આપણી સમજથી ચાલીએ છીએ. આધુનિકતા એટલે આ. આપણે આપણી નાની સરખી સમજ, આનું આધુનિકતા એટલે આ. વી શુડ નોટ. આપણે કેટલી નાની નાની વસ્તુઓમાં ઘેરાઈ ગયા છે, બંધ થઈ ગયા છે. કાં તો આપણે આ બધા નામો ન પાડીએ, તો આપણે યુગો પાડવાનું બધું છોડી દો. અને એક પ્રવાહમાં જે ચાલે છે તેને જોયા કરો. એ પણ એક દ્રષ્ટિ છે. તો મેસેજ એ છે આપણી વાતનો, જે કોઈને સ્વીકાર્ય હોય, કે ઇતિહાસનું અનુધાવન કરો, ઇતિહાસને જાણો. એની વિગતો યાદ રાખવાની જરૂર નથી, પણ હેવ ધી ઇમ્પ્રેશન ઓફ ઇટ. દાખલા તરીકે નર્મદની વાત હોય ને તો હું તમને બધાને કહેતો કે વીર નર્મદ વાંચો, વિશ્વનાથનું, નાની સરખી પુસ્તિકા. એમાં કશું ઇતિહાસ નથી, પણ એ વાતાવરણ પૂરું પાડે છે કે નર્મદ લીવડ ઇન ધીસ ટાઈમ. ઇફ યુ ડોન્ટ નો તો તમે નર્મદને અન્યાય કરી દેશો, અથવા તો વધારે પડતો ન્યાય કરી બેસશો, એવું પણ થશે. તમને ખબર પડશે કે પંડિત યુગમાં શા માટે આ લેખકોનો આટલો બધો મહિમા થયો. પંડિત યુગ જ એવો છે જ્યારે સાહિત્ય, ગુજરાતી સાહિત્ય સાહિત્ય બન્યું. તે પહેલા એ સાહિત્ય જ નહોતું. સાહિત્યની બધી જ વિધાઓ, સાહિત્યના બધા જ પ્રકારો એમાં તમને મળે છે, અને એની શરૂઆત થાય છે. પંડિતોએ એ કામ કર્યું છે, બહુ મોટું કામ કર્યું છે. મારો તો લેખ છે એને વિશેનો. તમે જાણો કે આ આપણી પૂર્વે આ થઈ ગયું છે. હું તો લખનારાઓને પણ કહું છું, શિબિરોમાં કહું છું, આપણા સુજો સાફોના શિબિરમાં કહું છું, વાર્તાકારોને, કે ભાઈ તું લખે છે પણ પેલાએ શું લખ્યું છે તે જો જરા. તું લખે છે ને એવું જ પેલાએ લખ્યું છે, પણ તું જરા જો. કિશોર જાદવે તારા જેવું જ લખ્યું છે, તું જો.
કિશોર જાદવને અમુક રીતે કેન્સલ કરી શકાય છે, તને પણ કેન્સલ કરી શકાય છે, તો કેમ કેન્સલ કરી શકાય છે એની ચર્ચા કરી શકીએ. યુ ટ્રાય ટુ કનેક્ટ યોરસેલ્ફ વિથ ઇમિડિયેટ પાસ્ટ. ઇન્ટરવ્યુમાં હું પૂછતો હતો છોકરાઓ કે હા સાહેબ લાભશંકર ઠાકરનું નામ સાંભળ્યું છે. નામ સાંભળ્યું છે એટલે શું? તું અધ્યાપક થવા આવે? તો આ રીતે ન ચાલે. અને વિદ્યાર્થીઓએ ઇતિહાસની ઝાંખી કરવી જોઈએ. ઝાંખી શબ્દ બિલકુલ ચોક્કસ શબ્દ છે છાપ માટેનું. મને ઈશ્વરની ઝાંખી થાય છે એમ જ્યારે કહે છે ને માણસ, પેલો ભક્ત એવું કહેતો હોય છે ત્યારે એની પાસે એક ચિત્ર હોય છે એનું. યુ મસ્ટ હેવ ધેટ પિક્ચર ઓફ યોર હિસ્ટ્રી ઓફ એવરી રાઇટર. હું તો એટલે સુધી કહું, ઇતિહાસ લખાય કે ના લખાય, ડુ યુ હેવ માય પિક્ચર વિથ યુ? છે તારી પાસે? મારો વિદ્યાર્થી હોય તો એને હું પૂછી શકું, તારી પાસે મારું ચિત્ર છે? મારી પાસે મારા ગુરુનું ચિત્ર છે? એની પાસે એના ગુરુનું છે? ધીસ ઇઝ ધ કનેક્શન. કનેક્શન બીજું શું હોઈ શકે? બધા જવાબ બહુ જુદા જુદા વિચારો આવે છે, જવા દે. તો આપણો સમય થઈ ગયો છે યોગેન્દ્ર, તે છતાં તારો કોઈ પ્રશ્ન બાકી હોય તો આપણે સમાપ્ત કરીએ. બસ પ્રશ્ન નથી, રાજીપો એ છે કે આપની વાતમાંથી આપે શરૂઆતમાં તો કહ્યું કે મને ઇતિહાસ લખવા કરતા ઇતિહાસ સર્જવામાં વધારે રસ છે, એનો એક આનંદ છે. આપ ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં આપનું એક પ્રકરણ છે એ અધૂરું છે એમ અમે સમજીએ છીએ. હજી ઘણું આવવાનું બાકી છે. એટલા આપ સક્રિય છો, અને ખાસ કરીને અમારી પેઢીને, એમાં પહેલા મને, હું એમ કહું કે આવનારા સમયમાં જો ઇતિહાસ લખવો હશે આ સમયનો, તો આપણે ઘણા નિરાશ છીએ એ વસ્તુની અત્યારે જ પ્રતીતિ થાય છે. અને બીજું, ચોક્કસ કડક સમીક્ષા કે વિવેચનના અભાવે આપણા સમયનો આજે પણ ચોખ્ખો હિસાબ આપણી પાસે નથી. કોઈ એકાદ ચોપડીના આધારે તરત જ આમાં આજ્ઞાની જેમ ઝબુકતા દીવડાઓ જેવા જે દેખાય છે એ બહુ ઝડપથી કાળગ્રસ્ત થઈ જતું હોય છે. આજના સર્જક પાસે અનુભવની મૂડી બહુ ઓછી છે, તરત ખૂટી જાય છે એકાદ બે રચનામાં. એવા સમયે ઇતિહાસ આપણે આપણા સમયનો લખવો હશે તો પણ કેટલા સાબદા રહેવું પડશે, વિવેચને કેટલા સાબદા રહેવું પડશે. અને ભૂતકાળમાં લખાયેલા ઇતિહાસને આપણે સંદર્ભ સામગ્રી તરીકે એની સાંસ્કૃતિક, પ્રજાકીય અનેકવિધ પાસાઓને, દરેક વિષય વિદ્યા શાખાની શિસ્તને ધ્યાનમાં રાખીને ઇતિહાસ લેખકે સાબદા રહીને, આ કારણ કે કલાત્મક સંવેદનોની સૃષ્ટિને આપણે ઇતિહાસબદ્ધ કરવાની છે, એમ આખી વાતની એક માવજત પામી શકાય છે. સર, થેન્ક યુ. ઓકે, બહુ સારું. એટલે યોગેન્દ્ર, બહુ આનંદ આવ્યો, મિત્રોને પણ મજા પડી હશે એવું લાગે છે. અને પ્રશ્નો એમના હશે તો જવાબ આપીશું, અને વળી પાછા મળીશું આવા કોઈ બીજા સંદર્ભમાં. તો યોગેન્દ્ર, આવજો, બાય. યા, થેન્ક યુ સર, થેન્ક યુ. ખૂબ ખૂબ આપની તબિયતની કાળજી રાખજો. થેન્ક યુ.